મિત્રો આપણે હવે 5 છોકરીઓ હારે લગ્ન કરવા હોય તો કઈ છોકરી હારે લગ્ન કરવા એ તમે દર્શકોને હું તમારી પાસેથી કોમેન્ટ માગું છું કે પેલી છોકરી ધોરી છે એના ફાયદા શું છે કે તમારી ધોરી છોકરી છે એટલે તમને સારી દેખાશે પણ તમારે એને સિક્યુરિટી ગાર્ડ રાખવો પડશે અને દુનિયાથી નજર ખરાબ નજરથી બચાવવી પડશે એટલે ધોરી છોકરી ઉપર તમારે ધ્યાન વધુ રાખવું પડશે. બીજી મૂંગી છોકરી છે તમને આજીવન ક્યાંય બાત છે નહીં, તમારે કોઈ દી ઝઘડો નહીં કરે ને ઈશારાથી જ બધું સમજાવશે એટલે મૂંગી છોકરી સાથે લગ્ન કરવાના આ ફાયદા છે. પછી બીજી છોકરી બેરી છોકરી છે. બેરી છોકરી અરે તમે લગ્ન કરશો તો કોઈ દિવસ તમને અરે કંઈ પણ બોલશો એટલે તમારું કંઈ સાંભળશે નહીં ને તમારી અરે કંઈ ઝઘડો કરશે નહીં. જે કંઈ તમે બોલશો એમ સ્પીકર કેમ બંધ હોય એમ કહીને એમ લાગશે કે કંઈક બુ 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 કરે છે એટલે એનાથી ફાયદા છે. પછી બેરી આંધળી છોકરી છે એને ગમે ત્યાં લઈ જાઓ નહીં, ગમે ત્યાં લઈ જાઓ છો એને કોઈ દી ફરવા નહીં લઈ જવી પડે અને તમને કોઈ દી ઓલું કરવું પડે. આંધળી છોકરી એટલે લગ્ન કરવાથી આ ફાયદા છે. પછી મૂંગી છોકરી યારે કરશો તો કદી તમને બાંધશે નહીં, તમારે ઝઘડો નહીં કરે અને શાંતિથી રોટલા ગળી દેશે અને આ ફાયદા છે 5 છોકરી. બીજું છે કાળી છોકરી, ધોળી છોકરી. કાળી છોકરી યારે લગ્ન કરશો તો તમારે કોઈ દી સિક્યુરિટી નહીં રાખવા પડે, દુનિયાની નજરથી તમારે કોઈ દી ધ્યાન નહીં રાખવું પડે, એની પાછળ કોઈ દી જવા નહીં પડશે. એટલે આ બધી છોકરીઓ છે એના ફાયદા છે ભાઈ. જો કઈ છોકરી યારે લગ્ન કરો એ મને અવશ્ય કોમેન્ટ કરો ભાઈ, કઈ છોકરી યારે લગ્ન કરાય. સફેદ ધોળી છોકરી યારે લગ્ન કરાય, કાળી છોકરી યારે લગ્ન કરાય, મૂંગી છોકરી યારે લગ્ન કરાય, બેરી છોકરી યારે લગ્ન કરાય કે આંધળી છોકરી યારે લગ્ન કરાય. એની કોમેન્ટ ભાઈ મારે જોઈએ છે. આ બધા જેટલા દર્શકો જોવે છે ને એને મારે જાણવું છે કે કઈ છોકરી બધાને દર્શકોને ગમી રહી છે. કારણ કે અત્યારે જે મોઢામાં જીભડી હોય ને ભાઈને આખો દી જીભડી સાંભળીને કંટાળી જાવ છો. તમે આવા છો ને તમે આમ છો ને તમને આ નથી આવડતું ને તમને આ નથી આવડતું, તમારામાં બુદ્ધિ નથી. ભાઈ તમારામાં બુદ્ધિ નથી, અમારામાં બુદ્ધિ નથી એટલે તો તારા ઘરમાં પગ થયો. અમે બુદ્ધિશાળી હોય તો તમને તારા ઘરમાં અમારો પગ થવા દઈ એટલે અમે ભાઈ બોઘા હતા, બોઘા જેવા થઈ તો તારા ઘરમાં પગ થયો. અમે હોશિયાર ને ટેલેન્ટેડ હોય તો તારો થોડાક પગ થાય. બીજી નો એક હોશિયાર લેડીઝ. એટલે આ બધી કોમેડી છે. મારા ઘર સંસારમાં એવું કંઈ નથી. તો ખાલી હું તમને કહું છું કે ભાઈ કઈ છોકરી યારે લગ્ન કરવા એને કોમેન્ટ કરો મને, એટલે મને ખબર પડે કે ભાઈ આમાં કઈ છોકરી યારે લગ્ન કરવાથી બધાની ઇન્ટરેસ્ટ કઈ છોકરીમાં છે. કાળી છોકરીમાં છે, ધોળી છોકરીમાં છે, મૂંગી છોકરીમાં છે, બેરી છોકરીમાં છે કે સાવ સામાન્ય છોકરીમાં છે. એને અવશ્ય કોમેન્ટ કરો ભાઈ. એટલે જે કોમેન્ટ કરશો તો મને મજા આવશે કે આમાં કઈ આપણે દર્શકોને કઈ છોકરી વધુ ગમે છે અને કઈ છોકરી યારે લગ્ન કરાય ને કેવું લાઈફ પાર્ટનર આપણે પસંદ કરવું જોઈએ એ મને અવશ્ય કોમેન્ટ કરે. ને આવજો મિત્રો, મારો વિડીયો જોતા રહ્યો યુટ્યુબમાં સિરાજ જમાલ સર, એને સબસ્ક્રાઈબ કરો. આવજો બાય બાય.